ભાજપની સામે મોરે મોરો ભટકાડી દેવાનો છે આ વખતે. વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકેય શબ્દ બોલતા નથી. આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો. હોય મિત્રો, જો ગોપાલભાઈ ઇટાલિયા ટ્રેક્ટર ઉપર ચડીને મિત્રો તૈયાર થઈ ગયા છે મોરે મોરો ફટકારવા. કારણ કે ઘણા વિડીયોની અંદર કીધું છે કે ભાજપના ઉમેદવાર એટલે કે વિસાવદરની અંદર જે ઉમેદવાર છે મુખ્યમંત્રી છે તેની સાથે મોરે મોરો આપણે મારી દેવાનો છે. તો ટ્રેક્ટર લઈને હવે ટ્રેક્ટર માથે બેસી અને ટેરિંગ ચાલીને બેસી ગયા છે. બસ હવે એને ભટકાડવાની જ વાત છે મિત્રો. તો વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ ઠોકો. રાતના 2 વાગી ગયા છે તમારી સાથે આ વિડીયો શૂટ કરું છું. તો ચાલો હવે વિસાવદરની અંદર મિત્રો આપણે ગોપાલભાઈ ઇટાલિયા બહુમતથી જીતી ગયા છે અને હવે એવું કહી રહ્યા છે કે આ ભાજપના જે મુખ્યમંત્રી છે તેની અંદર એને કાંઈ વિકાસ કર્યો નથી અને કે બધા ગરીબ લોકો છે એને કાંઈ નોકરી મળી નથી અને એનો કંઈ સારો વિકાસ કર્યો નથી. ઘણું બધું ગોપાલભાઈ ઇટાલિયા બોલી રહ્યા છે અને હવે તો મિત્રો ભલે થઈ જતી ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે. અત્યારે દિન રાત બધી જગ્યાએ ભાજપ આપણે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ બધી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયાના વિડીયો વાયરલ થયા છે. દેશમાં થયા છે મિત્રો અને બધા લોકો જનતા પણ પાસે બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયાએ પણ એના બધા વિડીયો શૂટ કરેલા અને કોઈ એને પાર્ટીમાં અથવા મિટિંગની અંદર મિટિંગને કે બધું આપણે આયોજન રાખ્યું ત્યાં પણ બોલેલા છે. અને હવે એવું કીધું છે કે મોરે મોરો મારી દેવાનો છે. તો હવે ભાજપવાળા બધા તૈયાર થઈ જાજો. તો ચાલો હવે વિડીયો આખો પૂરો જોઈ લો. ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો હવે. અને એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે. મોરો ભટકાડવાનો મોરો. ભાજપની સામે મોરે મોરો ભટકાડી દેવાનો છે આ વખતે. વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકેય શબ્દ બોલતા નથી. આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો. સાધન સહાય યોજના હોય, કોઈ અન્ય યોજના, શિક્ષણને લગતી યોજના હોય, વ્યવસાયને લગતી યોજના હોય, તો કોઈને એનો લાભ નથી મળતો. તો દોસ્તો, આ લાભ ક્યારે મળશે?